કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની પસંદ અને ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ ફાફડા, કે જેને આપણે લોટ બાંધવાની અમુક ટીપ્સ સાથે તૈયાર કરશું અને તેની સાથે સૌ થતી સ્પેશિયલ કઢી તો ખરી જ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો તે પહેલા તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ગુજરાતી ફાફડા બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું, પાપડ ખારેક અડધી ચમચી જેટલો, અજમો અને મોણ માટે તેલ અને લોટ બાંધવા માટે આપણે પાણી લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને આપણે હાથેથી એકદમ સરસ રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું। અને જે આ પાપડ ખાર લીધો તો તે ઉમેરી દઈશું અને આપણે મોણ માટે તેલ આ રીતે આપણે હાથેથી એકદમ સરસ રીતે ઘસી અને મોણ દઈ દેવાનું છે લોટને। રીતનું મોણ દઈને કમ્પ્લીટ કરી લીધેલું છે। તો હવે તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કડક લોટ આપણે બાંધી લઈશું। આપણે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું। હવે મેં આ રીતનો કડક એકદમ લોટ બાંધી લીધેલો છે। હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને આપણે કઢી માટેની તૈયારી કરી લઈશું। ફાફડા સાથેની સ્પેશિયલ કઢી બનાવવા માટે એક કડાઈમાં મેં 1 ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી આખું જીરું, ચપટી હિંગ અને મેં અહીં આદુ, મરચી અને મીઠા લીમડાના પાન જે લીધા હતા તે આપણે તેલમાં એડ કરી દઈશું। હવે 1 કપ જેટલું પાણી, આ પાણીમાં આપણે સરસ એક ઉફાળ આવવા દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠાશ માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। એક ચમચી જેટલો હળદર પાવડર। આ બધી વસ્તુને સરસ આપણે ઉકળવા દઈશું। હવે 1 કપ અડધા કપ જેટલા પાણીની અંદર આપણે 2 ચમચી જેટલું બેસન એડ કરી અને આ રીતે મિક્સ કરી લઈશું। ગાંઠા ન રહે તે રીતે એકદમ સ્મૂથ આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું બેસનની। હવે આપણે આ બેસનનું બેટર તૈયાર થઈ ગયેલું છે। તો હવે તે આપણે પાણી પણ ઉકળી ગયું છે કઢી માટેનું। તો હવે તેમાં આપણે આ એડ કરી દઈશું અને એકદમ સરસ આપણે હલાવી લઈશું। હવે તેમાં ખટાશ માટે આપણે ઉપરથી 1 લીંબુનો રસ એડ કરી દઈશું। તમે આની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીં લીંબુનો ઉપયોગ કર્યો છે। હવે તેને સરસ આપણે ઉકળવા દઈશું। હવે આપણે ફાફડા સાથે સૌથી ફાફડાની કઢી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે અહીં પપૈયાના સંભારો બનાવવા માટે મેં અહીં 1 કાચો પપૈયું લઈ લીધેલું છે। હવે તેને આપણે વચ્ચેથી કાપી લઈશું। હવે પપૈયાનો સંભારો બનાવવા માટે મેં અહીં 1 ખમણી લઈ લીધેલી છે અને ખમણીથી આપણે આ રીતના લાંબી લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લઈશું। ખમણી લેશું આ રીતે। હવે આપણે આ પપૈયાનો સંભારો ખમણીને રેડી થઈ ગયો છે। તો હવે તેમાં મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી ખાંડ 1 ચમચી જેટલી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, આ બધાને સરસ આપણે મિક્સ કરી દઈશું।
હવે આપણો પપૈયાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. જો તમારે અહીં લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે એક લીંબુ ઉમેરી શકો છો. હવે અહીં લોટ આપણો બરાબર એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઈઝના આ રીતે લંબગોળ શેપ આપી દઈશું. આ રીતે હવે તેને એક લાકડાના પાટલા ઉપર આ રીતે મૂકી દેવાનું. આપણે ફાફડા બનાવવા માટે હંમેશા લાકડાના પાટલાનો જ ઉપયોગ કરવાનો. આ રીતે આપણે એને મૂકી અને હથેળીના આ ભાગ વડે આપણે આ રીતે પ્રેસ કરીને ઘસી દઈશું. આ રીતે તો આપણો એકદમ સરસ ફાફડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને છરીના મદદથી આ રીતે આપણે ઉખાડી લઈશું. અને અહીં આપણું તેલ પણ સરસ એકદમ ગરમ થઈ ગયું છે. આપણે હાવ મધ્યમ ધીમા તાપે જ આપણે તેને તળવાના છે. તો આપણે તેને આ રીતે તેલમાં ફ્રાય કરી લઈશું. અહીં બીજો એક ફાફડો ભી કરીને બતાવું છું. અહીં આપણે મેન ફાફડામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો લોટ આપણો પરફેક્ટ રીતે તૈયાર થશે તો જ આપણા ફાફડા પરફેક્ટ એકદમ સરસ રીતે તૈયાર થશે. હવે આપણે ફાફડાને આ રીતે તેલમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે તેને ફ્રાય થવા દેવાના છે. તાપ આપણે એકદમ મીડિયમ હાવ ધીમું જ રાખવાનું છે. તો જ આપણા ફાફડા એકદમ સરસ બનીને થશે. જો તમે ગેસને વધારે પડતો ફાસ્ટ કરી દેશો તો આપણા ફાફડા અંદર બહારથી તો લાલ થઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહી જશે. એટલે એકદમ મીડિયમ ધીમા તાપે જ આપણે તેને ફ્રાય કરવાના છે. હવે આપણા ફાફડા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે તેનો આપણે સ્પેશિયલ મસાલો કરી લઈશું. તો સ્પેશિયલ મસાલામાં મેં 1 ચમચી જેટલો સંચળ પાવડર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને મરી પાવડર, ચારે વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આના વગર તો ફાફડાનો ટેસ્ટ બિલકુલ એકદમ અધૂરો છે. ગુજરાતીઓ સ્વાદના તો એકદમ શોખીન જ હોય છે. તો આ મસાલા વગર આપણા ફાફડા બિલકુલ અધૂરા છે. તો આ મસાલો જરૂરથી એડ કરવો. આનાથી આપણા ફાફડાનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે ફાફડીની ઉપર આ રીતે મસાલો સેજ સ્પ્રિંકલ કરી દઈશું. જેથી આપણા ફાફડાનો સ્વાદ 100 ગણો વધી જશે. આ રીતે તો બનીને તૈયાર છે આપણા ગુજરાતીની ઓળખ અને ગુજરાતીઓની પસંદ ફાફડા અને સાથે સ્પેશિયલ કઢી અને પપૈયાનો સંભારો. તો મારી આ ફાફડાની રેસીપી તમને કેવી લાગી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.